નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 બોર્ડની પરીક્ષાને કેટલો સમય બાકી છે? ગણતરીના દિવસો બાકી છે. આપણી પાસે એટલો સમય નથી કે તમે એક એક લાઈન વાંચો, એક એક પ્રશ્નો વાંચો અને યાદ કરો. તો તમે શું કરશો? તમારા માટે વિદ્યાર્થી મિત્રો લઈને આવ્યો છું વન શોર્ટ રિવિઝન. એકચ્યુઅલી બે પાર્ટ છે વિદ્યાર્થી મિત્રો. ગયા વિડીયોમાં આપણે જોયું હતું સેકન્ડ ચેપ્ટર એસિડ બેઝ અને ક્ષાર 10 માર્ક્સનું ચેપ્ટર છે. 4 માર્ક્સના બે ક્વેશ્ચન પૂછાશે. તો પહેલો વિડીયો મેં અપલોડ કર્યો હતો, એમાં આ બધા ક્વેશ્ચન આપણે જોયા હતા. આજે વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ આપણે અહીંથી જે બનાવટવાળા ક્વેશ્ચન છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે, ખાવાનો સોડા છે, ધોવાનો સોડા છે, પ્લાસ્ટર ઓફ પેરિસ છે. આ બધી વસ્તુમાંથી એક ક્વેશ્ચન 100% તમારી પરીક્ષામાં પૂછાશે. અને તમને ગેરંટી સાથે કહું છું કે વિડીયોને અંત સુધી જુઓ, તમારો ક્વેશ્ચન અત્યારે ને અત્યારે યાદ રહી જશે. તમારે એક વખત રિવિઝન જ કરવું પડશે વિદ્યાર્થી મિત્રો, બરાબર? તો આપણે ટાઈમ બગાડ્યા વગર ચાલુ કરીએ. અહીંયા પહેલો ક્વેશ્ચન છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું ક્વેશ્ચન છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ, જેને આપણે કહીશું NaOH. ક્લોર આલ્કલી પદ્ધતિ પણ તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, તો આ જ લખવાનું છે. એવું કે ક્લોર આલ્કલી પદ્ધતિ સમજાવો અથવા ક્લોર આલ્કલી પદ્ધતિની મદદથી સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ લખો, એના ઉપયોગો લખો, અથવા સિમ્પલ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડની બનાવટ અને ઉપયોગો લખો. તો બસ વિદ્યાર્થી મિત્રો કંઈ જ નથી કરવાનું. મીઠું પાણી, બસ આટલું જ યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? મીઠું પાણી. સાહેબ ના ખબર પડે તો બસ વિદ્યાર્થી મિત્રો મીઠું હોય એની અંદર પાણી નાખી દીધું, બસ બની ગયું સોડિયમ હાઇડ્રોક્સાઇડ. મીઠાને આપણે શું કહીએ? સોડિયમ ક્લોરાઇડ કહીએ. તો અહીંયા જો સોડિયમ ક્લોરાઇડ લખેલું છે, એની અંદર શું નાખવાનું? પાણી નાખવાનું. પાણીનું અણુસૂત્ર શું થાય? H2O. તો મીઠાની અંદર પાણી નાખી દીધું. તો બસ વિદ્યાર્થી મિત્રો મીઠાની અંદર પાણી નાખીશું તો આપણને ત્રણ વસ્તુ મળશે. એક તો શું બનાવવાનું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો આપણને મળશે જ. એના સિવાય બે વાયુ મળશે. એક હાઇડ્રોજન વાયુ મળશે, એક ક્લોરીન વાયુ મળશે. એનોડ ઉપર મળશે ક્લોરીન વાયુ, કેથોડ ઉપર મળશે હાઇડ્રોજન વાયુ. આને આપણે શબ્દોમાં લખી દેવાનું કે સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણનું, એટલે કે મીઠું છે, જલીય દ્રાવણ એટલે એની અંદર પાણી એડ કર્યું અને એની અંદર આપણે શું નાખ્યું? કરંટ નાખ્યો, વિદ્યુત પ્રવાહ નાખ્યો. એટલે અહીંયા લખેલું છે વિદ્યુત વિભાજન કરતા. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં શું નાખવાનું? વિદ્યુત વિભાજન કરવાનું. તો એનોડ ઉપર મળશે આપણને ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર મળશે હાઇડ્રોજન વાયુ. અને ત્રીજું શું મળશે? જે આપણે બનાવવાનું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું છે મીઠું પાણી બંનેને મિક્સ કર્યા, જે આપણને મળશે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. બે વાયુ મળશે ક્લોરીન અને હાઇડ્રોજન. ક્લોરીન ક્યાં મળશે? એનોડ ઉપર. હાઇડ્રોજન ક્યાં મળશે? કેથોડ ઉપર. આકૃતિ તમારે દોરી દેવાની, એ તમારી પરીક્ષામાં પૂછાશે પણ ખરી. એને ક્લોર આલ્કલી પદ્ધતિ પણ કહેવાય છે. કેમ? કારણ કે ક્લોરીન મળ્યો એટલે કે ક્લોર, અને આલ્કલી કારણ કે જે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે વિદ્યાર્થી મિત્રો એને શું કહેવાય? આલ્કલી કહેવાય, આલ્કલાઇન કહેવાય. અહીંયા લખેલું છે જો ક્લોર આલ્કલી તરીકે ઓળખાય છે કારણ કે ઉત્પન્ન થતી નીપજ, આને પ્રક્રિયક કહેવાય, આને નીપજ કહેવાય. પહેલા ચેપ્ટરમાં આવે છે. ક્લોરીન મળ્યું એટલે ક્લોર, અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? આલ્કલી છે. ત્રણ વસ્તુ મળી, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, હાઇડ્રોજન અને ક્લોરીન. એના ઉપયોગો પણ તમારી પરીક્ષામાં પૂછાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની આ જે ચાર છે વિદ્યાર્થી મિત્રો સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો છે કે પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે સુતરાઉ કાપડ હશે એને સૂવાનું એટલે કે નરમ બનાવવા માટે, પેટ્રોલિયમનું શુદ્ધિકરણમાં, સાબુ બનાવવા માટે અને ધાતુ ઉપરથી ગ્રીસને દૂર કરવા માટે. તો આ 5 સોડિયમ હાઇડ્રોક્સાઇડના ઉપયોગો છે. એના પછી મેં તમને કીધું હતું કે ક્લોર આલ્કલી ક્રિયા એટલે કે આ જ છે. એમાં જે આપણે ત્રણ વસ્તુ મળી એને ચાર્ટ સ્વરૂપે દર્શાવો. પૂછાય કે ના પૂછાય તમારે આ દોરી જ દેવાનું. સોડિયમ હાઇડ્રોક્સાઇડ વાળો ક્વેશ્ચન પૂછાય એટલે તમારે દોરી જ દેવાનું. સિમ્પલ છે. એક પાત્ર બનાવી દીધું, એક એનોડ, એક કેથોડ. એનોડ ઉપર કયો વાયુ મળશે? ક્લોરીન. કેથોડ ઉપર કયો વાયુ મળશે? હાઇડ્રોજન. આ હાઇડ્રોજનના ઉપયોગો છે બળતણમાં, માર્ગેરીન યાદ ના આવે તો નહીં લખવાનું. ખાતર માટે, એમોનિયા બનાવવા માટે વપરાશે. ક્લોરીનના ઉપયોગો છે જળ ઉપચારમાં, સ્વિમિંગ પુલમાં. પીવીસી CFC નું ફૂલ ફોર્મ પીવીસી પોલિવિનાઇલ ક્લોરાઇડ, CFC ક્લોરોફ્લોરોકાર્બન. કીટનાશકો, સંક્રમણહાર કારકો યાદ નથી રહેતું, નહીં કરવાનું. દરિયાનું ક્ષારીય પાણી છે Na+H+, બરાબર લખી દેવાનું. દરિયાનું ક્ષારીય જળ ધરાવતું NaOH, બરાબર. NaOH ના ઉપયોગો તો મેં હમણાં જ કીધા હતા અને આ બંનેના ઉપયોગો પણ તમને અહીંયા મળી રહેશે. આ ક્લોરીનના ઉપયોગો, હાઇડ્રોજનના ઉપયોગો અને આ ક્વેશ્ચન બોલો યાદ રહી ગયો કે ના યાદ રહી ગયો?
ફરીથી એક વખત હું તમને કહું, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. શું યાદ રાખવાના કીધા હતા? કયા બે શબ્દો? મીઠું પાણી. મીઠાની અંદર પાણી નાખ્યું પણ લખવાનું વ્યવસ્થિત. સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં વિદ્યુત વિભાજન કરતા કેથોડ ઉપર કયો વાયુ મળશે? એનોડ ઉપર કયો વાયુ મળશે? એનોડ ઉપર ક્લોરીન, કેથોડ ઉપર હાઇડ્રોજન. સમીકરણ લખી દીધું, ઉપયોગો લખી દીધા, આકૃતિ બનાવી દીધી, ક્લોરીનના ઉપયોગો લખી દીધા, હાઇડ્રોજનના ઉપયોગો લખી દીધા. બે ઉપયોગો લખો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. તમારા 4 માર્ક્સમાંથી એક પણ માર્ક્સ નહીં કપાય. ચલો, તમે પરીક્ષાના દિવસે રિવિઝન કરશો ને તો પણ થઈ જશે. અંત સુધી જોવા વિડીયો વિદ્યાર્થી મિત્રો, બરાબર? ચલો, એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે. તમારી પરીક્ષામાં 2 થી 3 રીતના પૂછાય. વિરંજન પાવડરની બનાવટ ઉપયોગો લખો, બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો. બંને એક જ છે. કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડની બનાવટ અને ઉપયોગો લખો. 3 ક્વેશ્ચન એક જ છે, યાદ રાખજો. CaOCl2 કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ એનું રાસાયણિક નામ છે. સામાન્ય નામ વિરંજન પાવડર અથવા તો બ્લીચિંગ પાવડર. એમાં પણ તમારે શું કરવાનું છે? કંઈ નહીં, 2 જ વસ્તુ યાદ રાખવાની. ક્લોરીન, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોરીન, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ક્લોરીન, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ 5 વખત બોલી જાઓ. ક્લોરીન અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બંનેને ભેગા કર્યા તો આપણને પાણી મળશે અને વિરંજન પાવડર મળશે, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ. અહીંયા લખી દીધું. આ તો મેં તમને કહી દીધું જેનું રાસાયણિક નામ આ છે, આ રીતના લખાય છે. અને આ તો એ જ લખેલું છે, વિરંજન પાવડર, બરાબર? એ શુષ્ક ફોડેલા ચૂનો. આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને ફોડેલો ચૂનો પણ કહેવાય, બરાબર? યાદ રાખજો. જેમ કેલ્શિયમ ઓક્સાઇડને આપણે લાઇમલાઇટ કહીએ છીએ એ જ પ્રમાણે. એના ઉપયોગો: સૂતરાઉ, લિનન. લિનન એક પ્રકારનું કાપડ જ આવે છે, બરાબર? જેમ કોટન આવે છે. કાગળ ઉદ્યોગમાં થશે, લાકડાના માવાના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોવાયેલા કપડા માટે, ઓક્સિડેશન કરતા તરીકે, પીવાના પાણીને જંતુરહિત કરવા માટે. કોના ઉપયોગો છે? બ્લીચિંગ પાવડર એટલે કે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડના ઉપયોગો છે. સિમ્પલ ક્વેશ્ચન હતો આ તો, આમાં તો એટલું બધું નહોતું, પણ તમારે વ્યવસ્થિત લખવાનું. આ રીતના બનાવટ લખો. આના નીચે તમારે લખી દેવાનું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, આના નીચે ક્લોરીન લખી દેવાનું, આના નીચે કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ લખી દેવાનું, આના નીચે પાણી લખી દેવાનું અને એક બોક્સ બનાવી દેવાનું જ્યાં પણ તમે રાસાયણિક સમીકરણ લખો ત્યાં વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયા લખો ત્યાં આ રીતના ઉપયોગો લખી દેવાના અલગ અલગ પોઈન્ટમાં, બરાબર? ચલો, એના પછી બીજા 2 ક્વેશ્ચન છે. ધોવાનો સોડા, ખાવાનો સોડા. આ કયો છે? બેકિંગ. બેક એટલે બનાવવું અને વોશ એટલે સાફ કરવું, બરાબર? બેકિંગ સોડા. એનું બીજું નામ શું છે? ખાવાનો સોડા. એને સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય, સોડિયમ કાર્બોનેટ, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય. તો આ યાદ રાખજો. એ લોકો થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછી શકે. અહીંયા લખેલું છે, તમને ખબર છે, તમે ખાવાનો સોડા વાંચ્યું છે, પણ એ લોકો એમ લખે કે સોડિયમ બાયકાર્બોનેટની બનાવટ અને એના ઉપયોગો લખો. તમે તો કહેશો સાહેબ આવતું જ નહોતું. તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટનું જ બીજું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. એને બેકિંગ સોડા પણ કહેવાય છે, ખાવાનો સોડા પણ કહેવાય છે. તો 4 રીતના એ લોકો તમે તમારી પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર? અથવા તો એવું પણ લખે કે તમારી મમ્મી ક્રિસ્પી પકોડા બનાવે છે ફૂલેલા, તો ત્યાં કયો પદાર્થ વપરાય છે, એની બનાવટ અને ગુણધર્મોને ઉપયોગો લખો. તો ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો શું આવશે? ખાવાનો સોડા આવશે, બરાબર? અહીંયા પણ પહેલા મેં તમને કીધું હતું મીઠું પાણી. તો મીઠું પાણી તો અહીંયા આવશે જ, મીઠું પાણી. એના સિવાય બીજી 2 વસ્તુ આવશે, બીજા 2 ગેસ આવશે, કાર્બન ડાયોક્સાઇડ અને એમોનિયા. મીઠું પાણી તો હતું જ આપણા પાસે. બીજી 2 વસ્તુ કઈ? એક કાર્બન ડાયોક્સાઇડ અને એક એમોનિયા. એક વખત હું ચેક કરી લઉં કારણ કે ચાર્જિંગ થોડુંક ઓછું હતું. કેટલા ટકા છે? 10% છે. ઓકે, ચલો વાંધો નહીં, બરાબર? 2 વસ્તુ મેં તમને કીધી હતી. મીઠું પાણી એટલે કે NaCl, સોડિયમ ક્લોરાઇડ. પાણી એટલે કે H2O, કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને એમોનિયા વાયુ. આ 4 વસ્તુ ભેગી થઈ ગઈ તો આપણને શું મળશે? NH4Cl. તમારે પણ આ રીતના લખવાનું. એમોનિયમ ક્લોરાઇડ અહીંયા પણ નીચે લખવાનું. સોડિયમ ક્લોરાઇડ, પાણી, કાર્બન ડાયોક્સાઇડ, એમોનિયા. એમોનિયમ ક્લોરાઇડ મળી ગયું અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળ્યું. EQ એટલે થશે વિદ્યાર્થી મિત્રો એક્વા સોલ્યુશન, જલીય દ્રાવણમાં મળશે. ગેસ એટલે વાયુ, L એટલે લિક્વિડ, S એટલે સોલિડ, ઘન પ્રવાહી તમને ખબર જ હશે. આટલું મળી ગયું. બીજી રીત કઈ છે કે તમારી પાસે જો સોડિયમ કાર્બોનેટ હોય તો એની અંદર તમે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નાખી દેશો ને તો પણ તમને મળી જશે. એટલે કે 2 રીતના તમે બનાવી શકો છો બેકિંગ સોડા. જો તમારી પાસે મીઠું હોય તો તમારે 3 વસ્તુ નાખવાની, પાણી નાખવાનું અને બીજા 2 ગેસ નાખવાના. અને જો તમારી પાસે ઓલરેડી સોડિયમ કાર્બોનેટ એટલે કે Na2CO3 હોય તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ નાખશો તો પણ તમારું કામ થઈ જશે. તો 2 રીતના તમારે લખી દેવાનું. પછી મેં તમને કીધું કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય, સોડિયમ બાયકાર્બોનેટ પણ કહેવાય.
એના પછી અહીંયા તમે આ યાદ નહીં રાખો તો પણ ચાલશે વિદ્યાર્થી મિત્રો. ચલો, એના ઉપયોગો તમને ખબર જ છે. આ નીચેના 4-5 યાદ રાખી દેવાના. એસિડિટીમાં એન્ટાસિડ તરીકે, સોડા એસિડ અગ્નિશામકમાં આગ બુઝાવવા માટે, ચેપનાશક તરીકે, પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે અને ઘરગથ્થુ એટલે કે ઘરના ઉપયોગ માટે થશે. અને ઉપરના 2 યાદ રહે તો લખજો, બાકી તો તમે 4-5 લખશો તો વાંધો નહીં આવે. પહેલા આપણે સોડિયમ હાઇડ્રોક્સાઇડ જોયું હતું. એના પછી આપણે શું જોયું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ પછી આપણે શું જોયું હતું? સોડિયમ, બેકિંગ સોડા અને કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ બ્લીચિંગ પાવડર. એના પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે ધોવાનો સોડા. તો અહીંયા પણ જોવા Na2CO3 × 10H2O. એનું બીજું નામ શું છે? વોશિંગ સોડા. એની બનાવટ અને ઉપયોગો આ તો સિમ્પલ છે, બરાબર, હમણાં જોયું એ જ છે વિદ્યાર્થી મિત્રો. કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ હોય એટલે કે હમણાં જે જોયું બેકિંગ સોડા, તો બેકિંગ સોડાને તમે ગરમ કરશો એટલે સોડિયમ કાર્બોનેટ બનશે. ઉપર જોયું ને એ જ છે, બેકિંગ સોડા હોય એને તમે ગરમ કરો તો શું બનશે? સોડિયમ કાર્બોનેટ. અને સોડિયમ કાર્બોનેટનું તમે પુનઃસ્ફટિકીકરણ કરો એટલે કે એની અંદર પાણી નાખો તો શું બની જશે? વોશિંગ સોડા. બેકિંગ સોડા ઉષ્મા એટલે ગરમ કરો, સોડિયમ કાર્બોનેટ બની ગયું, એનું પુનઃસ્ફટિકીકરણ પાણી ઉમેરો તો ધોવાનો સોડા બની જશે. આ પ્લસની જગ્યાએ ખાલી ડોટ કરી દેવાનું, બંનેને ભેગા કરી દેવાના. આ એક બેઝિક સાર છે. અને એના ઉપયોગો કાચ, સાબુ બનાવટમાં, બોરેક્સ, બરાબર. આ પણ વિદ્યાર્થી મિત્રો પૂછાય છે કે બોરેક્સ એ શેની આવશે? સંયોજનમાં, સોડિયમ સંયોજનોમાં આવશે. એના પછી બોરેક્સને આઈ થિંક ફટકડી કહેવાય છે મારા ખ્યાલથી, બરાબર. જ્યારે આપણે શેવિંગ કરાવીએ તો એ લોકો અહીંયા લોહી નીકળ્યું હોય તો એ લોકો ઘસતા હોય છે, પથ્થર આવે છે વ્હાઇટ કલર જેવું, તો એને બોરેક્સ ફટકડી કહેવાય. ઘરમાં સફાઈ કરતા તરીકે, પાણીની જે સ્થાયી કઠિનતા દૂર કરવા માટે, કાગળ ઉદ્યોગમાં, કાપડ ઉદ્યોગમાં અને પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે વિદ્યાર્થી મિત્રો. એના પછી છેલ્લો ક્વેશ્ચન પ્લાસ્ટર ઓફ પેરિસ. અને એના પછી જીપ્સમ. જીપ્સમને ગરમ કરવાનું તમને આવડતું જશે. જીપ્સમ હોય, બરાબર, કેલ્શિયમ સલ્ફેટ ઇન્ટુ 2H2O, જેને કહીશું આપણે જીપ્સમ. એને ગરમ કરીશું 373 કેલ્વિન તાપમાને તો પાણીનો અણુ દૂર થઈ જશે, અડધો અણુ, અને આપણને શું મળશે? પ્લાસ્ટર ઓફ પેરિસ, જેને તમે POP કહી શકો છો. હેમી એટલે અડધું થઈ જાય. કેલ્શિયમ સલ્ફેટ 1/2 લખેલું છે એટલે કે હેમી હાઇડ્રેટ છે. એના પછી એક સફેદ પાવડર છે વિદ્યાર્થી મિત્રો, તમે એની અંદર પાણી નાખશો તો શું બની જશે? ઘન બની જશે. સિમ્પલ ક્વેશ્ચન છે, તમને આઈ થિંક આવડતો હશે. એના ઉપયોગો તો બાંધકામમાં થશે. ફ્રેક્ચર થયેલા, આ ક્વેશ્ચન પૂછાય છે પરીક્ષામાં, જે ડોક્ટર હશે એ ફ્રેક્ચર થયેલા હાડકાને સાચી સ્થિતિમાં ગોઠવવા માટે શું વાપરે છે એની બનાવટ લખો અને એના ઉપયોગો લખો. એનો મતલબ કે તમારે પ્લાસ્ટર ઓફ પેરિસ લખવાનું. દાંતના ચોકઠા બનાવવા માટે, બીબા બનાવવા માટે, રમકડા, પૂતરા બનાવવા માટે, બ્લેકબોર્ડ ઉપર જે ચોક આવે છે વિદ્યાર્થી મિત્રો ત્યાં પણ પ્લાસ્ટર ઓફ પેરિસ હોય છે. પ્રયોગશાળામાં સાધનો અથવા પાત્રોને હવાચુસ્ત મૂકવા માટે જે પ્લાસ્ટર બનાવવામાં આવે છે ત્યાં પણ વિદ્યાર્થી મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ વપરાય છે. તો વન શોર્ટ રિવિઝન હતો બીજા ચેપ્ટરનો. જો તમે પહેલો વિડીયો ના જોયો હોય તો એ પણ જોઈ લેજો, એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ 2 વિડીયો જોઈ લેશો એટલે કે તમારા 10 માર્ક્સ પાક્કા થઈ જશે. એ જ પ્રમાણે બીજા બધા ચેપ્ટરના પણ વન શોર્ટ રિવિઝન આવશે. બેઝિક ગણિત, અંગ્રેજી ગ્રામર, એના પણ વિડીયો આવશે. મોસ્ટ IMP વિડીયો પણ આવશે. સાથે સાથે હું તમને આ રીતના શીખવાડતો જઈશ જેથી તમને યાદ રહી જાય વિદ્યાર્થી મિત્રો. તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો જેથી જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તમારા સુધી પહોંચી જાય. દોસ્તો સાથે પણ શેર કરજો. 10,000 સબસ્ક્રાઇબરનો આપણો ટાર્ગેટ છે એપ્રિલ સુધી. તો તમે, મને વિશ્વાસ છે કે તમે એને 100% પૂરો કરી દેશો. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ. થેન્ક યુ સો મચ.